નમસ્કાર. ગુજરાતના રાજકારણ અને વિકાસની જ્યારે વાત આવે ને ત્યારે અમુક ચહેરા તરત મનમાં આવી જાય. હા, બરાબર. આજે આપણે એવા જ એક નામની એમની ચર્ચા કરવાના છીએ જેમને ખાસ કરીને રાજ્યના ઉર્જા ક્ષેત્રમાં મોટું પરિવર્તન લાવવાનો શ્રેય અપાય છે. સૌરભભાઈ પટેલ. હા, સૌરભભાઈ પટેલ. ઘણા લોકો તો એમને ગુજરાતના સૌર ઉર્જાના શિલ્પી તરીકે પણ ઓળખે છે. ચોક્કસ. અને આજે આપણે આપણી પાસે જે પણ માહિતી છે, જે સ્ત્રોત છે, એના આધારે જ એમની કારકિર્દીના જુદા જુદા પાસાઓ જોવાના છીએ. જેમ કે એમની રાજકીય સફર કેવી રહી, એમનું શિક્ષણ અને સૌથી અગત્યનું ગુજરાતને ઉર્જા ક્ષેત્રે અને એમાં ખાસ સૌર ઉર્જામાં આગળ લઈ જવામાં એમની ભૂમિકા શું હતી, આ બધું સમજવાની કોશિશ કરીશું. ચાલો તો શરૂઆત એમની ઓળખ અને શિક્ષણથી કરીએ. સૌરભભાઈ પટેલ જન્મ 1958માં અમદાવાદમાં. અને રાજકારણમાં આવ્યા એ પહેલા એમણે અમેરિકા જઈને MBA ની ડિગ્રી લીધી હતી. આ થોડું આમ અસામાન્ય નથી લાગતું? MBA પછી મોટાભાગે લોકો કોર્પોરેટમાં જતા હોય છે. હા, લાગે તો ખરું. અને આ જ મુદ્દો એમની કારકિર્દીને સમજવામાં રસપ્રદ બનાવે છે. ખબર છે કેવી રીતે? જો આટલું ઉચ્ચ વ્યાવસાયિક શિક્ષણ લીધા પછી રાજકારણ પસંદ કરવું એ કદાચ એવું બતાવે કે એમને જાહેર નીતિ ઘડતરમાં અથવા તો વહીવટમાં પહેલેથી જ ઊંડો રસ હશે. બની શકે. અને એમની આજે MBA ની પૃષ્ઠભૂમિ છે એ પાછળથી એમને કામમાં કઈ રીતે ઉપયોગી થઈ એ પણ જોવાનું રહ્યું. બરાબર. હવે રાજકીય કારકિર્દીની વાત કરીએ તો તેઓ ભારતીય જનતા પાર્ટી એટલે કે ભાજપ સાથે લાંબો સમય જોડાયેલા રહ્યા. ધારાસભ્ય પણ બન્યા. જી. અને એટલું જ નહીં, રાજ્ય સરકારમાં એમણે જે ખાતાઓ સંભાળ્યા એ ખૂબ જ મહત્વના હતા. કયા કયા? એ ખાતાઓ પર નજર નાખીએ ને તો ખ્યાલ આવે કે રાજ્યના વિકાસ માટે કેટલા નિર્ણાયક હતા. જેમ કે ઉર્જા, પછી નાણાં અને ખાણ ખનીજ. ઓહ, આ તો બધા મુખ્ય વિભાગો કહેવાય. બિલકુલ. અને આ ત્રણેય ક્ષેત્રો એકબીજા સાથે જોડાયેલા છે, રાજ્યની આર્થિક કરોડરજ્જુ જેવા. એટલે જો નાણાં વિભાગ નીતિઓ લાગુ કરવા, પૈસા આપે, ઉર્જા વિભાગ ઉદ્યોગો અને લોકોને પાવર આપે, અને ખાણ ખનીજ કુદરતી સંસાધનોનું સંચાલન કરે. આ બધા વિભાગોનો અનુભવ એમની વહીવટી ક્ષમતા તો દર્શાવે જ છે. હવે એ મુખ્ય મુદ્દા પર આવીએ જેના માટે સૌરભભાઈ પટેલનું નામ સૌથી વધુ ગાજ્યું, ગુજરાતનું ઉર્જા ક્ષેત્ર. અને એમાંય ખાસ કરીને સૌર ઉર્જા. હા, સ્ત્રોતો તો સ્પષ્ટ કહે છે કે ગુજરાતમાં સૌર ઉર્જા નીતિ લાવવામાં અને મોટા પ્રોજેક્ટ શરૂ કરવામાં એમનો મોટો હાથ હતો. હા. અને આ એમના કાર્યકાળનો એકદમ નિર્ણાયક તબક્કો ગણી શકાય. તમે સમય યાદ કરો, ભારતમાં સૌર ઉર્જા હજુ માંડ શરૂ થઈ રહી હતી. બરાબર. મોટા પાયે સોલાર પ્રોજેક્ટ્સ લગાવવા માટે ખાલી ટેકનોલોજી હોય એટલું પૂરતું નહોતું. રાજકીય ઈચ્છા શક્તિ જોઈએ, સ્પષ્ટ પોલિસી જોઈએ, રોકાણકારોને ખેંચી લાવવાની ક્ષમતા જોઈએ. અને ગુજરાતે એમાં પહેલ કરી. બરાબર. ગુજરાતે આ દિશામાં પહેલ કરી અને દેશના અગ્રણી રાજ્યોમાં આવી ગયું. પણ ખાલી નીતિ બનાવી અને પ્રોજેક્ટ શરૂ કરવા એ એક વાત છે, એને સફળતાપૂર્વક લાગુ કરવા એ સાવ જુદી વાત છે. શું લાગે છે એમની પેલી MBA ની પૃષ્ઠભૂમિ અહીં ક્યાંક કામે લાગી હશે? આ બહુ સારો સવાલ છે. અને જે માહિતી ઉપલબ્ધ છે એનું વિશ્લેષણ કરીએ ને તો એક વાત સ્પષ્ટ થાય છે. શું? કે આ સફળતા ખાલી રાજકીય ઈચ્છા શક્તિનું જ પરિણામ નહોતી. મોટા સોલાર પાર્ક બનાવવા, જમીન મેળવવી, ગ્રીડ સાથે જોડવું, રોકાણકારો માટે સારું વાતાવરણ બનાવવું, આ બધું જટિલ પ્રોજેક્ટ મેનેજમેન્ટ અને નાણાકીય આયોજન માંગી લે છે. એટલે બધું વ્યવસ્થિત ગોઠવવું પડે. ચોક્કસ. અને અહીંયા કદાચ એમની MBA ની ટ્રેનિંગ અને વ્યાવસાયિક દૃષ્ટિકોણ નિર્ણાયક સાબિત થયા હોય. એમણે ખાલી પોલિસી ન ઘડી પણ એને લાગુ કરવા માટેનું પેલું માળખું પણ ઊભું કર્યું. ઓકે. આનાથી કદાચ ગુજરાત બીજા રાજ્યો કરતા વધુ ઝડપથી આગળ વધી શક્યું. એટલે કે ટેકનોક્રેટિક સમજ અને રાજકીય અમલીકરણનું એક મિશ્રણ જેવું થયું. હા, ઘણું ખરું એમ કહી શકાય. અને બીજું વિચારો, જ્યારે ઉર્જા અને નાણાં જેવા મહત્વના વિભાગો એક જ વ્યક્તિ પાસે હોય ત્યારે નીતિ બનાવી અને એને લાગુ કરવી એ બંને વચ્ચેનું સંકલન સહેલું થઈ જાય. હા, એ વાત સાચી. નિર્ણય લેવામાં સરળતા રહે. બરાબર. પ્રોજેક્ટ્સને મંજૂરી મળવામાં, ફંડ મળવામાં ઝડપ આવી શકે. ગુજરાતની સૌર ઉર્જાની સફળતા પાછળ કદાચ આ સંકલિત અભિગમ પણ એક કારણભૂત પરિબળ હશે. આમાં પેલો નર્મદા કેનાલ ઉપર સોલાર પેનલ્સ લગાવવાનો પ્રયોગ હતો, એ તો ખૂબ જ ચર્ચામાં રહેલો. એ વિચાર ખરેખર ક્રાંતિકારી નહોતો, એકદમ નવો જ. બિલકુલ. એ તો માત્ર ભારત માટે જ નહીં પણ કદાચ આખી દુનિયા માટે એક નવીન પ્રયોગ હતો. ખરેખર. હા, સામાન્ય રીતે કેવું હોય કે સોલાર ફાર્મ માટે બહુ મોટી જમીન જોઈએ અને એ જમીન ઘણીવાર ખેતીની હોય અથવા બીજા કોઈ કામમાં લઈ શકાય એવી હોય. હવે કેનાલ ઉપર પેનલ લગાવવાથી બે મુખ્ય ફાયદા થયા. હાસ તો. અને બીજું, પેનલ્સનો છાયો પડ્યો એટલે કેનાલના પાણીનું બાષ્પીભવન ઓછું થયું. અરે વાહ! એટલે વીજળી તો બની જ પણ સાથે પાણી પણ બચ્યું. આ તો ખરેખર સ્માર્ટ ઉકેલ કહેવાય. બરાબર. પણ શું આ પ્રોજેક્ટ સફળ રહ્યો હતો? એનાથી કોઈ લાંબા ગાળે અસર થઈ? જે માહિતી છે એ પ્રમાણે આ પ્રોજેક્ટ એક પાયલોટ તરીકે શરૂ થયો હતો અને એણે બતાવ્યું કે આવું કરવું શક્ય છે. ઓકે. જો કે એને બહુ મોટા પાયે વિસ્તારવામાં આવ્યો કે કેમ એના પર બહુ વિગતો નથી, પણ એની પ્રતિકાત્મક કિંમત, સિમ્બોલિક વેલ્યુ ઘણી ઊંચી હતી. એ કઈ રીતે? એણે બતાવ્યું કે ગુજરાત ઉર્જા ક્ષેત્રે
જૂની ઘરેડથી આગળ વિચારી રહ્યું છે, નવા સર્જનાત્મક ઉકેલો અપનાવવા તૈયાર છે. આનાથી રાજ્યની એક ઇનોવેટિવ છબી ઊભી થઈ, જે રોકાણકારોને આકર્ષવામાં પણ મદદ કરે. બરાબર. તો આ બધા પ્રયાસો પછી ગુજરાત એનર્જી હબ તરીકે ઓળખાવા લાગ્યું. આ એનર્જી હબ બનવાનો મતલબ શું? ખાલી વીજળીનું ઉત્પાદન વધ્યું એટલો જ કે બીજું કંઈ? ના, એનર્જી હબ બનવું એ ખાલી મેગાવોટના આંકડાની વાત નથી. એના ઘણા પાસા છે. દાખલા તરીકે? પડે. હા, એ મહત્વનું છે. બીજું, વીજળીની ક્વોલિટી અને ઉપલબ્ધતા સુધરે, જે ઉદ્યોગો અને સામાન્ય નાગરિકો બંને માટે જરૂરી છે. બરાબર. ત્રીજું, નવી ટેકનોલોજી, ખાસ કરીને રિન્યુએબલ એનર્જી અપનાવો એટલે પર્યાવરણને ફાયદો થાય, કાર્બન ફૂટપ્રિન્ટ ઘટે. હા, ક્લીન એનર્જી. અને ચોથું, ઉર્જા ક્ષેત્રમાં નવું રોકાણ આવે એટલે રોજગારી વધે, આર્થિક વિકાસને વેગ મળે. ગુજરાતે આ બધા પાસા પર ધ્યાન આપ્યું, જેમાં સૌર ઉર્જા એક મુખ્ય આધાર બન્યો. તો શું આ સૌર ઉર્જા નીતિ અને પ્રોજેક્ટ્સને કારણે ગુજરાતના પાવર સેક્ટરમાં કોઈ મોટો ફેરફાર દેખાયો? જેમ કે વીજળીના ભાવમાં, ગ્રીડની સ્થિરતામાં, એવું કંઈ? જે સ્ત્રોતો છે એ એવું સૂચવે છે કે સૌર ઉર્જા ઉમેરવાથી ગુજરાતના એનર્જી મિક્સમાં મતલબ વિવિધતા આવી. ઓકે. લાંબા ગાળે રિન્યુએબલ એનર્જીનો હિસ્સો વધે એટલે પરંપરાગત ઈંધણ જેમ કે કોલસો એના પર નિર્ભરતા ઘટે, જે ભાવની સ્થિરતા અને પર્યાવરણ બંને માટે સારું છે. પણ પડકારો પણ હશે જ ને? હા, ચોક્કસ. જેમ કે સૌર ઉર્જા તો દિવસે જ મળે અને એનું ઉત્પાદન પણ હવામાન પ્રમાણે વધઘટ થાય, એટલે ગ્રીડ મેનેજમેન્ટના પડકારો ઊભા થાય. આ પડકારોનો સામનો કરવા ગ્રીડ અપગ્રેડ કરવું પડે, સ્ટોરેજ સોલ્યુશન્સ વિકસાવવા પડે. ગુજરાતે આ દિશામાં પણ પગલાં લીધા હોવાનું મનાય છે, પણ એ એક સતત ચાલતી પ્રક્રિયા છે. બરાબર. એટલે સફળતાની સાથે પડકારો પણ હોય જ, એ જાણવું જરૂરી છે. હવે એક બીજો મુદ્દો જે સ્ત્રોતોમાં આવે છે તે છે સૌરભભાઈ પટેલના અંબાણી પરિવાર સાથેના કૌટુંબિક સંબંધો. હા, એનો ઉલ્લેખ છે. અને એ પણ નોંધાયું છે કે આ સંબંધોને કારણે તેઓ ઘણીવાર ચર્ચામાં પણ રહ્યા. આ માહિતીને આપણે કઈ રીતે જોવી જોઈએ? તટસ્થ રીતે. જુઓ, જાહેર જીવનમાં જે લોકો સક્રિય હોય એમના અંગત અને વ્યાવસાયિક સંબંધો હંમેશા ચર્ચાનો વિષય બને જ છે, ખાસ કરીને જ્યારે તેઓ ઊંચા પદ પર હોય. હા, એ તો છે. સ્ત્રોતોમાં આ સંબંધોનો ઉલ્લેખ છે અને એ પણ કે તેના લીધે તેઓ ચર્ચામાં રહ્યા. રાજકીય વિશ્લેષકો કે મીડિયા આવા સંબંધોની સંભવિત અસરોનું મૂલ્યાંકન કરતા હોય છે. તો આપણે શું કહી શકીએ? આપણું કામ અહીં ફક્ત એટલું નોંધવાનું છે કે ઉપલબ્ધ માહિતીમાં આ પાસાનો સમાવેશ થાય છે. એના પર કોઈ અભિપ્રાય આપવા કરતા એને એક તથ્ય તરીકે રજૂ કરવું વધુ યોગ્ય ગણાય. બરાબર છે. તો આ મુદ્દાને બાજુ પર રાખીએ અને એમની કારકિર્દીના જે મુખ્ય પાસા આપણે જોયા, પેલી MBAની ડિગ્રી, મહત્વના સરકારી વિભાગોનો હવાલો અને ઉર્જા ક્ષેત્રમાં એમની પહેલ, આ બધાને જોડીએ તો શું ચિત્ર દેખાય છે? એક એવું ચિત્ર ઊભું થાય છે જ્યાં તમને શૈક્ષણિક લાયકાત, વહીવટી અનુભવ અને એક વ્યૂહાત્મક દ્રષ્ટિ, આ ત્રણેયનું મિશ્રણ જોવા મળે. થોડું વિસ્તારથી સમજાવશો? ચોક્કસ. MBAની તાલીમ કદાચ એમને મોટા પ્રોજેક્ટ્સનું પ્લાનિંગ કરવામાં, નાણાકીય વ્યવસ્થાપનમાં અને લાંબા ગાળાની સ્ટ્રેટેજી બનાવવામાં ઉપયોગી થઈ હોય. પછી નાણાં અને ઉર્જા જેવા મુખ્ય વિભાગ સંભાળવાનો અનુભવ એ એમને નીતિઓને જમીન પર ઉતારવા માટે જરૂરી સત્તા અને સાધનો આપતો હતો. અને સૌર ઉર્જા પર ફોકસ એ એમની દીર્ઘદ્રષ્ટિ બતાવે છે, કારણ કે એમણે ભવિષ્યના ઉર્જા સ્ત્રોત તરીકે એની સંભાવના કદાચ વહેલી પારખી લીધી હતી. એટલે આપણે એમ કહી શકીએ કે ગુજરાતની જે આ સૌર ક્રાંતિ થઈ એ ખાલી યોગ્ય સમયે લેવાયેલો નિર્ણય જ નહોતો, પણ એની પાછળ એક ચોક્કસ પ્રકારની નેતૃત્વ શૈલી અને ક્ષમતા પણ હતી. હા, જે માહિતી આપણી પાસે છે એના આધારે એવું તારણ કાઢી શકાય. જો ખાલી નીતિ બનાવી દેવાથી પરિવર્તન નથી આવતું. બરાબર. એના માટે સતત દેખરેખ રાખવી પડે, અમલીકરણમાં જે મુશ્કેલીઓ આવે દૂર કરવી પડે અને જુદા જુદા પક્ષો, સરકારી વિભાગો, ખાનગી કંપનીઓ, નાણાકીય સંસ્થાઓ, આ બધા વચ્ચે સંકલન સાધવું પડે, જે સહેલું નથી હોતું. બિલકુલ. અને આ બધું અસરકારક નેતૃત્વ વગર શક્ય નથી. સૌરભભાઈ પટેલના કિસ્સામાં એમની શૈક્ષણિક પૃષ્ઠભૂમિ અને વહીવટી અનુભવનું જે કોમ્બિનેશન હતું એ એમને આ પડકારોનો સામનો કરવા માટે સજ્જ કરતું હોય એવું લાગે છે. તો આખી ચર્ચા પરથી આપણે મુખ્ય તારણો શું કાઢી શકીએ? સૌરભભાઈ પટેલની આ આખી સફર ગુજરાત માટે શું અર્થ ધરાવે છે? મુખ્ય તારણ એ છે કે સૌરભભાઈ પટેલનું નામ ગુજરાતના વિકાસ સાથે અને ખાસ કરીને ઉર્જા ક્ષેત્રના આધુનિકીકરણ અને સૌર ઉર્જા ક્રાંતિ સાથે ગાઢ રીતે જોડાયેલું છે. એમના નેતૃત્વમાં જે નિર્ણયો લેવાયા, જે પ્રોજેક્ટ્સ થયા, એણે ગુજરાતને દેશના એનર્જી મેપ પર એક આગળ પડતું સ્થાન અપાવ્યું. અને એમની સફળતા શું બતાવે છે? એમની સફળતા એ બતાવે છે કે ટેકનોલોજી, યોગ્ય નીતિ અને અસરકારક અમલીકરણ, આ ત્રણેય મળે તો કોઈ પણ ક્ષેત્રમાં મોટું પરિવર્તન લાવી શકાય છે. ખરેખર એમની કારકિર્દી અને એમનું યોગદાન ખાસ કરીને ઉર્જા ક્ષેત્રમાં ગુજરાતના ઇતિહાસનો એક મહત્વનો ભાગ છે. એમણે જે પાયો નાખ્યો એના પર આજે પણ ગુજરાત આગળ વધી રહ્યું છે. ચોક્કસ. અને એમના કાર્યકાળની અસર ખાલી ગુજરાત પૂરતી જ નથી રહી.
ગુજરાતે સૌર ઉર્જામાં જે સફળતા મેળવી એનાથી બીજા રાજ્યોને પણ પ્રેરણા મળી હા એ વાત સાચી છે. અને રાષ્ટ્રીય સ્તરે પણ સૌર ઉર્જા નીતિઓને પ્રોત્સાહન મળ્યું. એટલે એમ કહી શકાય કે એમના યોગદાનની અસર રાષ્ટ્રીય સ્તરે પણ જોવા મળે છે. તે પણ વિચારવા જેવો બની શકે. જરૂર. કયો વિચાર? આપણે જોયું કે કેવી રીતે એક વ્યક્તિની દ્રષ્ટિ, એમની પહેલ અને એમની અમલીકરણની ક્ષમતા એક આખા રાજ્યના એક મહત્વના ક્ષેત્ર એટલે કે ઉર્જાની દિશા બદલી શકે છે. તો આના પરથી એ સવાલ થાય છે કે ભવિષ્યના જે પડકારો છે જેમ કે ક્લાઇમેટ ચેન્જ છે, ઉર્જા સુરક્ષા છે, એનો સામનો કરવા માટે આવા વ્યક્તિગત નેતૃત્વ અને દીર્ઘદ્રષ્ટિ કેટલા મહત્વના બની રહેશે. ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે. શું ખાલી સારી નીતિઓ અને ટેકનોલોજી પૂરતી છે કે પછી એને જમીન પર ઉતારવા માટે આવા ચેમ્પિયન્સની જરૂર હંમેશા રહેશે? આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ કદાચ સમય જ આપશે, પણ એના પર વિચારવું તો જરૂરી છે. ખૂબ જ સચોટ મુદ્દો ઉઠાવ્યો. ભવિષ્યના પડકારો ખરેખર જટિલ છે અને એના ઉકેલ માટે ઘણા બધા સ્તરે પ્રયાસો કરવા પડશે, જેમાં નીતિ, ટેકનોલોજી, સમાજ અને હા, વ્યક્તિગત નેતૃત્વ બધાની ભૂમિકા રહેશે. આ વિચાર સાથે જ મને લાગે છે કે આજની આ ઊંડાણપૂર્વકની ચર્ચાને આપણે અહીં વિરામ આપીએ.